જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શ્વાસ ખૂટતા જાય છે. એનો અર્થ એ નથી કે મૃત્યુની બીક લાગે છે, મૃત્યુથી ડરી જવાય. ના ભાઈ ના, જે આવવાનું જ છે એનાથી ડરવાનું શું? હા, પણ સાવધાન થઈ ગયો, હોશિયાર થઈ ગયો. મારી જે આવક હતી, મારી જે મિલકતો હતી, એ મેં બરાબર મારા હાથમાં, મારા કાબુમાં રાખી. એટલે શું થયું? હું સ્વતંત્ર થયો. હવે હું ગુલામ ના રહ્યો. મારે નવી પેઢી પાસે હાથ લાંબા કરીને મને આપો ને, મારે ચપ્પલ લાવવી છે, મારે જબ્બો લાવવો છે, મારે ચશ્મા લાવવા છે, મારે અંબાજી જવું છે, એવું કશા માટે પૈસા ના માંગવા પડ્યા. ના, હું એવું બિલકુલ થવા ન દઉં. મારું ઘડપણ જે છે એને શરમ આવે એવું નથી કરવું. એનો મતલબ એ નથી કે મને મારા સંતાનો ઉપર ભરોસો ના હોય. ના ના, પૂરો ભરોસો છે, પણ મને મારી પર ભરોસો કરવો બહુ ગમે છે. એટલે મારી મિલકત, મારી રોકડ, મારી કેશ મને જ વફાદાર રહે માટે મારી પાસે જ છે. એ કોઈને હું આપતો નથી. એનો મતલબ એ નથી કે મને કોઈના માટે લાગણી નથી, મારા સંતાનોને મારા માટે લાગણી નથી. ના, પણ નહીં, આપણે પરાવલંબી ના થઈએ. હા, આપણો હાથ કોઈ દિવસ ટૂંકો ના થાય. આપણે જ્યાં જેવી રીતે ખર્ચ કરવો હોય, આપણા પૈસા છે, કરી શકીએ. આપણી મિલકત છે, એનો વહીવટ કરી શકીએ. હા, જીવીએ છે ત્યાં સુધી. અને પછી પછી તો આ બધું સંતાનોનું જ છે. હું તો શરીર પણ નથી લઈ જવાનું. એ બળી જવાનું છે, રાખ થઈ જવાનું છે, તો કયા જમીન, મકાન, દાગીના, રોકડ મારી જોડે આવવાના છે? હા, એ તો મારા સંતાનોના જ છે. પણ સમાજે મને શીખવાડ્યું, લાગણીના આવેગમાં આવી જઈને કેટલાક વડીલોએ દીકરાઓને, દીકરીઓને સોંપી દીધી પોતાની મિલકત, પોતાની રોકડ. હવે રડે છે ખૂણે બેસીને. અને સ્થિતિ ક્યાં થઈ એનાથી એ ખતરનાક કે લઈ લીધા પછી કોઈ પૂછતું નથી. ધક્કો માર્યો, લાત મારી, અને પછી ધર્માદાના પૈસે વૃદ્ધાશ્રમમાં જીવવું પડ્યું. જીવવાનું શું? મરવું પડ્યું. નહીં, એને કરતા મારો વહીવટ હું કરું, અને હું ના હોઉં ત્યારે આ બધું તમારું જ છે.